હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શાહી પનીરની જલેબી બનાવવાની છે. કાલે આપણે વાત થતી હતી ને, સરસ મજાના જે ગાંઠિયાની મેં રેસીપી તમારી જોડે શેર કરી, વણેલા ફાફડા બધી જ રેસીપી શેર કરી છે. તો આજે આપણે કાલે બધા યાદ કરતા હતા જલેબી બનાવજો, તો મને થયું કે મેં એકવાર તમારી જોડે નોર્મલ જલેબીની રેસીપી શેર કરી છે, આથાવાળી જલેબીની રેસીપી શેર કરી, મેંગો જલેબીની પણ રેસીપી શેર કરી છે. તો આજે હું શાહી પનીર જલેબીની રેસીપી તમારી જોડે શેર કરવાની છું. તો એના માટે મેં જો અત્યારે બહારનું પનીર નથી લીધું, ઘરનું ફ્રેશ તાજું અત્યારે જ પનીર બનાવીશ. આ દૂધ છે, જો તમે જોઈ શકશો દૂધ છે. દૂધને મેં ગરમ કર્યું છે. ગરમ કરી દૂધને પછી આપણે લીંબુ એડ કરી અને આપણે સરસ મજાનું પનીર બનાવવાનું છે. એ જ પનીરની તમારી જોડે લાઈવ સરસ મજાની જલેબી બનાવીશ. હું અત્યારે એવું નથી કે ચલો મેં પનીર બહારથી લઈ આવીને કર્યું, તમારી જોડે લાઈવ જ પનીર બનાવવાની છું. મને થયું હતું કે ચાલો હું 250 ગ્રામ પનીર લઈ આવું બહારથી, પણ એવું શું લેવા કરવું જોઈએ, આપણે ઘરે જ દૂધ લઈ આવી અને પનીર નો બનાવી તો સસ્તા ભાવે સરસ મજાનું આપણે પનીર ઘરે બનાવી શકીએ. તો અત્યારે આપણે આ દૂધ લીધું છે, તો મેં અત્યારે ગાયનું દૂધ લીધું છે. તો ગાયનું દૂધ ફાડીને તરત જ આપણે સરસ મજાની પનીરની જલેબી બનાવી, શાહી પનીર જલેબી. તો એના માટે આપણે શું કરું છું, તો હું અત્યારે લીંબુનો જ ઉપયોગ કરીશ, વિનેગરનો ઉપયોગ નથી કરવાની. તો આપણે 2 લીંબુ લીધા છે. બે લીંબુનો રસ કાઢશું. તો તમે બહારથી પણ પનીર લઈ આવીને બનાવી શકો. અત્યારે તમારી જોડે હું ઇન્સ્ટન્ટ સરસ મજાનું પનીર પણ ઘરે બનાવું છું. તો નાના નાના મીડિયમ છે એટલે 2 લીંબુનો રસ લઈશ. તો મોટું હોય તો તમે 1 લો તો ચાલે. જો તો જેટલું આપણે પનીર બનાવવાનું છે, તો જેટલું આપણે રસ છે ને એટલું જ આપણે પાણી લેવાનું છે અને પછી આપણે હલાવી લેશું. ઓકે, જો દૂધને છે ને મેં પહેલેથી જ ગરમ કરી રાખ્યું હતું. તો અત્યારે મેં કયું દૂધ લીધું છે, મેં ગાયનું દૂધ લીધું છે. તો તમે કોઈ પણ ફૂલ ફેટ વાળું પણ દૂધ લઈ શકો, નોર્મલ પણ દૂધ લઈ શકો, કોઈ પણ દૂધ તમે લઈ શકો. જો તો ઘરે જ્યારે પનીર ફાડીને આપણે સરસ જલેબી બનાવી છીએ, તો તમે પણ આ રીતે ઘરે તમે અગાઉથી કરી, અત્યારે તો તમારી જોડે હું લાઈવ હતી એટલે મેં તરત જ તમને આ પનીર બનાવવું એ બતાવ્યું. પણ તમારે તો ઘરે હોય ને તો તમારે શું કરવાનું, થોડું વહેલા બનાવી રાખવાનું અને પછી તમારે થોડું ઠંડુ થાય પછી તમારે જલેબી બનાવવાની. તો હજી છે ને અચકચરું જ ફાટ્યું છે, તો આપણે હજી થોડો લીંબુનો રસ લેશું. કોણ કે ઓકે ધનુબા, સરસ લાઈવ ચાલુ છે, તમને દેખાતું જ હશે. તમે તમારા મોબાઈલમાં થોડું ચેક કરો. એકવાર એવું લાગે તો બહાર નીકળી જાઓ અને પછી આવો અંદર, તો એવું બનશે કે તમને ચોખ્ખું દેખાશે. તો જે અડધો લીંબુનો રસ લીધો છે. ઓકે, જો તો લીંબુ કેટલા નાના હોય મોટા હોય એના માટે આપણે મારે 2.5 લીંબુના જરૂર પડી, કેમ કે મારું લીંબુ નાના હતા, બહુ મોટા નહોતા. જો નાના મોટા લીંબુ હોય તો તમે 1 થી 1.5 લો તો પણ ચાલે. જો તો તમે જોઈ શકશો સરસ આપણું પનીર તૈયાર છે. જો ઉપરથી અંદરથી છેનો નીકળી ગયો છે. હવે આપણે આ પનીરને છે ને ગાળી લેશું, પાણી અને છેનો અલગ કરી નાખશું. આ પનીરની આપણે ટેસ્ટી સરસ મજાની જલેબી બનાવવાની છે. તો એના માટે આપણે એક બાઉલ લેશું. જો કાલે પણ મેં સરસ મજાના ગાંઠિયાની રેસીપી તમારી જોડે શેર કરી હતી. તો હું જેટલું બને એટલું સ્પીડમાં કરું છું, પણ શું થશે ખબર છે, કેમ કે તમારી જોડે હું લાઈવ છું એટલે થોડી પ્રોસેસ વાર લાગે.
આ વિડીયો એડિટિંગ નથી કે ચલો મેં લીંબુ નાખ્યું પછી સીધું તમને પનીર બનાવેલું બતાવી દઉં. આ થોડી વાર લાગશે, તો ખાસ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. એકદમ ટેસ્ટી સરસ મજાની શાહી પનીર જલેબી થાય છે. ઓકે, જો એક કપડું લઈ અને આ પનીરને છે ને આપણે ગાળી લેશું. નીચે પાણી અને ઉપર છે ને દૂધનો ભાગ, નીચે ઉપર પનીર આવી જાય અને નીચે પાણીનો ભાગ રહી જાય એટલા માટે. આ પાણી હું હટાવી દઉં છું, સાઈડ ઉપર રાખી દઈશ અહીંયા. હવે આપણે આ પાણી છે એ લીંબુ વાળું પાણી છે ને, તો આપણે સેજ ધોઈ નાખશું. તો અત્યારે એકદમ ટેસ્ટી સરસ મજાની શાહી પનીર જલેબી થઈ છે. જો નોર્મલ જલેબી નથી. તો પાણી છે ને હું બધું હટાવી દઉં છું. તો તમને એમ થાય છે આપણે જયારે પનીર જલેબી બનાવશું પનીરની, ત્યારે આપણે અંદર થોડું પાણી તો એડ કરવું પડશે. તો તમને એમ થશે કે આ પાણી કેમ તમે બહારે કાઢી નાખો છો અત્યારે જો નીચું છે તો હજી, પણ આ પાણી છે ને થોડું ખટાશ વાળું પાણી, એટલે આપણે જેટલું નીકળે ને એટલું હટાવી દેવાનું છે. તો પ્રેસ કરીને જેટલું નીકળે ને એટલું હટાવી દઉં. ઓકે, હવે છે ને એક પ્લેટ લઈશું. તો એમાં આપણે અત્યારે જે પનીર બનાવ્યું છે તે પનીરને હું કાઢી લઈશ. જો તમે જોઈ શકશો આપણું પનીર તૈયાર છે. આ પનીરને છે ને આપણે કાઢી લેશું. તો આ છે ને તમે કપડામાં રાખી અને ફ્રીજમાં મૂકો ને તો એક પનીર થઈ જાય. તો પનીરની તમારે સબ્જી કરવી હોય તો પણ તમે કરી શકો છો. પનીર પરોઠું કરવું હોય તો કરી શકો. અત્યારે આપણે શાહી પનીર જલેબી બનાવવાની છે. જો તો આપણું અત્યારે પનીર કેટલું તૈયાર થયું છે તે પણ હું બતાવીશ તમને. જો મને વીજળી કપ આપો. જો હવે આ પનીર છે એને આપણે એકદમ સ્મૂધ પીસવાનું છે. જો મેં અત્યારે ઘરે જ પનીર બનાવ્યું છે. જો હજી અંદરથી થોડું પાણી નીકળે છે કારણ કે મેં બહુ અતિશય નીચવું નથી અને બહુ વાર નથી લગાડી. નહીંતર તમારે છે ને થોડી વાર નીચવીને રાખવું પડે. હજી પણ પાણી થોડું નીકળે છે. જો છે ને દૂધનું પાણી નીકળે છે. તો આ પ્રોસેસ આખી હું બતાવું છું, કટકો નથી કરતી કે પછી પનીર તૈયાર લાવેલું પણ નથી બતાવતી. હવે આ પનીરને છે ને આપણે સ્મૂથ કરવાનું છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરો, લાઈક કરો. લાઈક કરવું સાવ સિમ્પલ છે. તો હું તમને ઓકે પેલા હું પનીરનું માપ બતાવું તમને. ઓકે, બતાવું ભૂલી ગઈ કે પનીરનું માપ કેટલું લેવાનું, સામે લોટ કેટલો લેવાનો. આપણે મેંદાની જલેબી હોય છે, હંમેશા તમે કોઈ પણ જલેબી કરો તો મેંદાની હોય છે. તો તમને હું પનીરનું માપ બતાવું. જો જો મેં બધું ઠલવી નાખ્યું છે, કાંઈ નથી પનીર. તો તમે જોઈ શકશો 1 કપ પનીર થયું છે આપણું. થોડું ઓછું છે, 1 કપ પનીર છે ને. તો આ 1 કપ પનીર છે તો એને આપણે બાઉલમાં એડ કરી દઈશું. અમે પાણી કેટલું લઈશ તે પણ બતાવું. અત્યારે છે ને ખાલી થોડું જ પાણી લઈશ. કેટલું? 2 ચમચી જેટલું જ પાણી છે. જો તમે જોઈ શકશો, બસ એટલું જ પાણી એડ કરવાનું છે. આપણે વધારે પાણી નથી. હવે આને આપણે એકદમ સ્મૂથ પીસવાનું છે. તો મિક્સર લઈ અને સ્મૂથ સરસ પીસી લઈશું. તો અત્યારે એકદમ સિમ્પલ સરસ મજાની શાહી પનીર જલેબી થાય છે. કાલે બધાએ યાદ કરાયું મને કે ગાંઠિયાની રેસીપી તો શેર કરી, તમે ફાફડા બનાવ્યા, વણેલા બનાવ્યા,
જલેબી ન બનાવી. તો મને એમ થયું કે ચલો જલેબી તો મેં તમારી જોડે શેર કરી જ છે. ઓલી કઈ મેંદાની જલેબી, ઓલી આથાવાળી જલેબી, આથા વગર ઇન્સ્ટન્ટ જલેબી અને મેંગો જલેબી. પણ પનીર વાળી જલેબીની રેસીપી નથી તમારી જોડે શેર કરી. તો કોઈ પણ તહેવાર હોય, રક્ષાબંધન સ્પેશિયલ હોય કે સાતમ આઠમ સ્પેશિયલ હોય કે દિવાળી સ્પેશિયલ ઉપર કે તમે દશેરા ઉપર ત્યારે પણ તમે શાહી પનીર જલેબી ઘરે બનાવી શકો. આ જ રીતે તમે માવાની પણ જલેબી બનાવી શકો. ઓકે હો. પણ આ જે પનીર છે એને ખાસ તમારે સ્મૂધ પીસવાનું છે. જેટલું બને એટલું સ્મૂધ પીસવાનું છે. અંદર કણિયું રહી તો તમે ત્યારે તેલમાં જ્યારે કે ઘીમાં તમે જલેબી પાડો તો ફૂટવાની શક્યતા રહે. એટલે કણિયું યાદી આવે જ્યારે આપણે પાઇપિંગ બેગમાં ભરી કે દૂધના પેકેટમાં ભરી અને જ્યારે પાડી છીએ ત્યારે એ આડું આવે. તો એ ન આડું આવે માટે સ્મૂથ સરસ પીસવાનું છે. જો તો હજી સ્મૂથ નથી થયું, જોઈ શકશો હજી સ્મૂથ નથી, પણ હજી આપણે થોડું પાણી એડ કરવાનું છે નોર્મલ. જો અત્યારે પાણી કેટલું એડ કર્યું છે તે પણ હું બતાવતી જઈશ. અડધો કપ પાણી એડ કર્યું છે ને, તો એની સામે આપણે પનીરમાં અડધો કપ એટલે કે કેટલો મેંદો લેશું, કેટલું પનીર લેશું અને કેટલું પાણી લેશું બધું મેજર માપ કહીશ તમને. એટલે હું પણ મેજર માપ કરતી રહું છું કે મેં કેટલું પાણી લીધું. જો હજી છે ને એકવાર ફેરવી દો, કારણ કે અહીંયા છે ને સાઈડમાં હજી પનીરના ટુકડા ચોટ્યા હતા અને મેં લીધા નહોતા અને એમનામ જ પીસતી હતી. એક જ વાર થોડું નોર્મલ જ પીસી લઈશ અને તરત જ આપણે જલેબી બનાવશું. ઓકે. બસ હવે મિક્સરનું આપણે જરા પણ કામ નથી, એને આપણે સાઈડ ઉપર રાખી દેશું અને સરસ મજાની હવે જલેબીની પ્રોસેસ ચાલુ કરી. તો આ પનીર છે મેં અત્યારે તમારી જોડે લાઈવ સરસ મજાનું પનીર બનાવ્યું અને ગરમ ગરમ તાજું જ પનીર છે, ફ્રેશ દૂધનું. અને આમાંથી આપણે ઇન્સ્ટન્ટ જલેબી બનાવવાની છે. તો એન્ડ સુધી જોજો, એકદમ મજા આવશે તમને પણ. તમે પણ ઘરે બાળકોને માવા જલેબી છે, પનીર જલેબી છે, મેંગો જલેબી છે, બધી જ વસ્તુ તમે બાળકોને ખવડાવી શકો, હેલ્ધી અને પ્રોટીન વાળી વસ્તુ. કેમ કે પનીર એ જેવું તેવું ન કહેવાય, હેલ્ધી કહેવાય. હવે હું એક બાઉલ લઈશ. ઓકે. અને મેંદો તો અત્યારે છે ને આપણે કેટલું મેં લીધું હતું, પનીર 1 કપ હતું ને, તો એની સામે આપણે 2 કપ મેંદો લેશું. ડબલ પનીરનું ડબલ લેશું. ઓકે. તો એના માટે આપણે કાતર લઈ અને મેંદો છે ને હું ચારી લઈશ. જો તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાની સરસ સરસ કોમેન્ટ આવશે. પણ જે રેસીપી બનાવું છું થોડો એના ઉપર ફોકસ રહેશે. રેસીપી વચ્ચે તમારો કોમેન્ટનો આન્સર પણ દેતી રહીશ, એટલે ખાસ એન્ડ સુધી રહેજો. સરસ મજાની જલેબી થાય છે. તમે કોમેન્ટ લખીને વયા ના જતા રહેજો તો જ ખ્યાલ આવશે. હું તમારા બધાનો કોમેન્ટનો જવાબ પણ દઈશ. જો તો આ 2 કપ મેંદો લેવાનો છે. 1 કપ આપણે તો આને છે ને હું લૂસી નાખીશ એક કપડાથી, સાવ કોરું કરી અને આપણે મેંદો લેવાનો છે એના જ માપથી. તો અત્યારે લાઈક કરો. ગુજરાતી બેન છું, જે મને આવડે છે એ રેસીપી તમારી જોડે સિમ્પલ રીતે શેર કરું છું. જો તમે માપ સહિત બતાવું છું કે તમે પહેલી જ વાર બનાવતા હશો તો તમારી રેસીપી બગડશે નહીં, કાંઈ પણ વસ્તુ બગડશે નહીં. જો તો આપણે પનીર કેટલું લીધું હતું, આટલું જ લીધું હતું ને. જો એટલે એકદમ છલકતો નથી મેંદો ભરતી. જો
તો આ મેંદોને હું ચારી લઉં છું, કારણ કે પેકેટ આપણું તૈયાર હોય છે ને ચારવું જરૂરી હોય છે. ભલે પેકેટ વાળો મેંદો પણ ચોખ્ખો જ હોય છે, કાંઈ હોતું નથી, પણ આપણને જે મનમાં વેમ હોય એ વયો જાય. જો તો બીજો મેંદો કેટલો લીધો છે તમે જોઈ શકશો છે ને, થોડો નાખી દઉં ચલો, એટલે ઈવન આખું ભરાઈ જાય. જો 1 ચમચી જેટલો જ નાખ્યો, જો તમે જોઈ શકશો 2 કપ છે ને. હવે તમારે પાણી કેટલું લેવાનું છે તે પણ હું કહીશ તમને. તો આપણે જરા બનાવ્યું એમાં અડધો કપ પાણી લીધું હતું, તો મેં અત્યારે આ કપ લીધો છે, કારણ કે મને પકડવું ફાવે. તમે ઘરની કોઈ કટોરી હોય એનો પર સેટ કરી અને માપ કરીને કરી શકો, એટલા માટે હું તમને બતાવું છું કે 1 કટોરી જ્યારે પનીર હોય આપણું, તો એની સામે 2 કટોરી આપણે મેંદો લેવાનો છે. જો હવે આપણે આ પનીર છે આપણું પીસેલું, તમે જોયું અત્યારે ઇન્સ્ટન્ટ સરસ પનીર બનાવ્યું, તો આ પનીર છે ને એને આ મેંદામાં આપણે એડ કરી દેવાનું છે. તો આખું સરસ ચોખ્ખાઈથી આપણે બધું પનીરને લઈ લેશું, કઈ વેસ્ટ નહીં જવા દે. કારણ કે પનીર છે ને, પનીરને તમે બાળકોને ખવડાવો તો પણ હેલ્ધી અને પ્રોટીન વાળું છે. આપણે મોટાને પણ પનીર બહુ સારું. B12 તમારે શરીરમાં ઘટતું હોય તો એના માટે તો બહુ બેસ્ટ પનીર. એવું નહીં, ડાયટમાં પણ પનીર ખવાય. હા, તમે જોયું ડોક્ટરો પણ પનીર ખાવાનું કે છે. મને હમણાં જ B12 ઘટતું હતું ને તો મને પનીર ખાવાનું કીધું હતું. અમુક વિટામિન આપણા ઘટતા હોય તો આપણે અત્યારે નોનવેજ કે એવું નથી ખાતા હોતા, એટલે આપણે પનીર ને એવું હેલ્ધી ખાવું જોઈએ. જો મેંદામાં આપણે બધું પનીર એડ કરી દીધું છે. હવે પાણી કેટલું લઈશ તે પણ હું બતાવીશ. જો તો આ આપણે બધું જ લઈ લીધું છે, આમાં કઈ વેસ્ટ નથી જવા દીધું ને. ચલો હવે પાણી લઈશું, તો આપણે અડધો કપ પાણી એડ કર્યું છે પનીર ભેગું, ખાસ યાદ રાખજો. અડધો કપ લીધું છે ને, અત્યારે હું કેટલું પાછું લઉં છું, 1 કપ લઉં છું પાણી. તો મારે કેટલું પાણીની જરૂર પડશે તે પણ બતાવીશું. જો તો હું આ છે ને આપણો ચમચો હટાવી દઉં છું, કારણ કે ચમચાથી પછી હલાવવું ન ફાવે આપણને. તો અત્યારે એકદમ સિમ્પલ સરસ મજાની શાહી પનીર જલેબી થાય છે. તો એન્ડ સુધી રહેજો, મજા આવશે જોવાની. અને તમે પહેલી જ વાર બનાવશો તો પણ સરસ થશે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું ત્યારે સરસ સરસ રેસીપી શેર કરું છું. જો 1 કપ લીધું છે તો આનું કેટલું પાણી જોશે? જો હું થોડું થોડું જ પાણી એડ કરું છું, બહુ નથી પાણી એડ કરતી. લાવો તો ટમેટો વચ્ચે રાખો, કોમેન્ટ રાખો. અહીંયા રાખો કેમેરો એટલે દેખાય. મારું આ લોટ થાય છે ને, અહીંયા રાખો બસ. જો થોડું થોડું બેટર નાખતી જાઉં છું ને સ્મૂથ કરતી જાઉં છું. કેટલું પાણી જોશે તે પણ હું કહીશ તમને. અત્યારે એકદમ ઇન્સ્ટન્ટ શાહી પનીર જલેબી થાય છે. જો જો સ્મૂથ કરું છું, પનીર અને લોટ બંને મિક્સ થઈ જવો જોઈએ.
ઓકે, ભારતીબેન જય શ્રી કૃષ્ણ, ભાવિકાબેન હાય, બીનાબેન જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, કીર્તિબેન જય શ્રી કૃષ્ણ, ધનુબા, ગીતાબેન લાઈવ દેખાતું નથી. હા, અત્યારે દેખાતું હશે ધનુબા. સ્મિતાબેન જય સ્વામિનારાયણ. શું બનાવો છો? શાહી પનીર જલેબી થાય છે અત્યારે. સ્મિતાબેન, ચિકિત્સાબેન રાધે રાધે, ભારતીબેન જય શ્રી કૃષ્ણ, લાઈક કરી દીધું, થેન્ક યુ થેન્ક યુ. જિજ્ઞાસાબેન તમારા માઇન્ડમાં જોરદાર રેસીપી આવે છે ને. જો તમે જોઈ શકશો અત્યારે બેટર આપણું કેવું સરસ મજાનું કરી લીધું છે. જો તો આ બેટર ને આવું જ રાખવાનું છે. તો પાણી કેટલું મારે જોયું તમને મેં બતાવું. ઓકે, જો અત્યારે છે ને 1 કપ લીધું હતું, એમાંથી થોડું વધ્યું છે. તો તમારે જ્યારે બેટર બનાવો ત્યારે તમારે 1.25 કપ પાણી જોશે. ઓકે, 1.25 કપ પાણી જોશે. જો અડધો કપ પહેલા લીધો તો, અડધો કપ અત્યારે વાપરો, એટલે 1 કપ ને થોડુંક પાણી જોઈશે. જો થોડુંક બચ્યું છે એટલે 1.25 કપ પાણી જોશે. પણ આને ખૂબ ફેટવાનું છે. તો તમે જોઈ શકો છો કેવું લાંબો થાય છે લોટ છે ને. હજી ખૂબ ફીણીશું, એક જ ધારું સરસ ફીણીશું. ધનુબા જય માતાજી, જય માતાજી. ઉષાબેન પ્લીઝ ફ્રેન્ડ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. હા, ચોક્કસ ચોક્કસ બધા સબસ્ક્રાઇબ કરો. જિગીશાબેન જલેબી આવી હોય તો પાઠવાર છું, ફર્સ્ટ વાર જોઉં છું. હા, દીપ્તિબેન વેલકમ, કેમ છો? આજે શું બનાવો છો? આજે શાહી પનીર જલેબી થાય છે. ઓકે, કીર્તિબેન વેલકમ, કલ્પનાબેન નાઇસ રેસીપી, થેન્ક યુ. સંગીતાબેન લાઈક કરો બધા પ્લીઝ. સાચી વાત છે. જો એકદમ સ્મૂથ કરી લીધું, જોયું. પણ આનું બેટર પતલું નથી કરવાનું, આવું જ રાખવાનું છે. જો હવે છે ને આપણે ઇન્સ્ટન્ટ તરત સરસ જલેબી બનાવવાની છે. પણ જલેબીમાં તમે જોયું ને અત્યારે આમાં થોડું આપણે જલેબી બનાવી છે. આપણે જ્યારે તમે જોયું એકદમ સ્મૂથ કેવું મેં બેટર બનાવ્યું. હવે જ્યારે તમે જલેબી બનાવો છો તો આવી જલેબી હોય છે, વ્હાઈટ જલેબી હોય છે તો નથી હોતી. તો વ્હાઈટ જલેબી ન હોય એટલા માટે આપણે શું કરવાનું? તો કેસર નાખી, ચલો તો એવું કલર નું આવે. આ જલેબી છે ને આપણી શાહી પનીર જલેબી છે. તો કંઈક નવો જ લુક આપવાનો છે આપણે. તો શું આપવાનું છે? તો સરસ મજાનો એક ઓરેન્જ કલર, જે આપણે ખાઈ શકાય તેવું. કેમ કે ઓરેન્જ કલર આ ખોલી દઉં. ઓકે, હવે હું એકવાર છે ને ઓરેન્જ કલર પણ એડ કરું અને બાજુમાં ચાસણી ઉકળવા મૂકી દઉં. તો આપણે જલેબીની તૈયારી કરી ત્યાં સુધી ચાસણી પણ થઈ જાય. ઓકે, બંને કામ જોડે જોડે થતું જાય. કારણ કે ચાસણી વગર થોડી જલેબી થશે. તો એક કઢાઈ લઈશ, એમાં ખાંડ લઈશ. તો 2 કપ આપણે લોટ હતો તો તેની સામે ખાંડ કેટલી લીધી છે? તો 1.5 કપ છે. જો તો ખાંડની ચાસણી થોડી વધારે હોય તો ચાલે, એવું નહીં. તો આપણે શક્કરપારા કરી નાખશું. આજની ચાસણી બચશે તો કાલે શક્કરપારા કરી નાખશું. કઈ વસ્તુ આપણે વેસ્ટ નહીં જવા દે. જો ચાસણીમાં તો તમને ખ્યાલ જ હશે, પણ તોય હું તમને કહું છું કે કેટલું પાણી લેવાનું ચાસણીમાં. તો અમુક ટાઈમે છે ને ચાસણીમાં આપણને ખબર નથી પડતી હોતી. તો હું તમને કહું કે મેં અત્યારે 1 કપ ખાંડ લીધી હતી, તેની સામે 1 બાઉલ ભરી અને પાણી લીધું છે. 1 બાઉલ ભરી અને ધીમી આંચ ઉપર સરસ ચાસણીને ઉકળવા દઈશ. ત્યાં સુધીમાં આપણે જલેબીની તૈયારી કરી લઈ બધી જ. જો વચ્ચેલા ગેસે સરસ ઉકળશે ત્યાં સુધીમાં આપણે જલેબીમાં શું કરવાનું છે તે પણ હું બતાવી દઉં. ઓકે, જો હવે આ જલેબીમાં આપણે કલર નાખવાનો વાત થઈ ને. હા, જો તો ઓરેન્જ જલેબી બનાવવા માટે આપણે સરસ ઓરેન્જ કલર એડ કરવાનો છે. જો અને થોડું 2 ટીપા ઉપર પાણી નાખીશ. જો તમને દેખાય એટલા માટે હું પાટલો લઈ આવી.
જો તો એક સિમ્પલ સરસ મજાની જલેબી થાય છે, તમે પણ ઘરે બનાવી શકશો. જો તો બેટર પણ જાડું રાખવાનું, પતલું નથી કરવાનું. જો તમને એવું દેખાતું હશે છે ને, ઘાટું છે ને આપણું બેટર. જો આવું જ રાખવાનું છે. તો તમને કલર લાઈટ દેખાય છે કે બરોબર છે? કલર સેજ લાઈટ દેખાય છે ને, થોડો જ કલર એડ કરું છું પાછો, એકદમ સરસ ઓરેન્જ થાય. ફેટવાનું સરખું, તમે જેટલું ફેટશો એટલું આપણી જે જલેબી છે ને એ એકદમ સ્મૂધ અને સરસ થશે, અંદરથી જારી પડશે. એટલે હું ફેટું છું, કારણ કે આપણે અંદર શાહી પનીર જલેબી છે, આ નોર્મલ જલેબી નથી. મેં તમારી જોડે લાઈવ પનીર પણ બનાવ્યું, આમાં પનીર એડ કર્યું છે અને મેંદો છે. તમને ખ્યાલ આવ્યો ને? જો એટલે હું ફેટું છું એનું કારણ એ છે કે પનીર અને આપણું જે લોટ હોય સરસ મિક્સ થઈ જાય. આપણે મિક્સરમાં તો પીશું, જો તમે અત્યારે જ મારી લાઈવમાં આવો તો તમે પીછે પાછળ સેજ કરો તો તમે લાઈવ પાછળથી પણ જોઈ શકશો. હા, ધનવી મજામાં છે. નગીનભાઈ, હા ઓકે નગીનભાઈ, વેલકમ વેલકમ. ધનવી મજામાં છે. દરરોજ રાતે લાઈવ મારું પૂરું થાય પછી લાઈવમાં હું બતાવું છું એને. હમણાં જલેબી થશે ને એટલે નીચેથી આવશે અને અહીંયા જ રમવા મળશે અને બધા જોશે. બધા એમ કે છે કે વાહ ક્યુટ બેબી છે. તો અત્યારે સિમ્પલ સરસ મજાની શાહી પનીર જલેબી થાય છે. તમે ક્યાંય નહીં જોયું હોય આ જલેબી. ઓકે, જો આપણી ચાસણી થાય છે બાજુમાં, બે વસ્તુ હું જોડે કરતી જાઉં અને આપણે જલેબી માટેનું બેટર તૈયાર છે. તો જલેબી કેમાં કરવાની છે અને કેવી રીતે કરવાની છે તે પણ હું કહીશ તમને. જો હાથ ધોઈ નાખું. તો આપણે જલેબી છે ને, તમે દૂધનું પેકેટ હોય તેમાં પણ કરી શકો, તમારી પાસે પાઇપિંગ બેગ હોય તો તેમાં પણ કરી શકો, તમારી પાસે સોસની બોટલ હોય તો તેમાં પણ કરી શકો. તમે જલેબીમાં કોઈમાં કરી શકો, કારણ કે જ્યારે જલેબી વાળા પાસે ઓલું કપડું હોય, તો અત્યારે બધા છે ને કપડું વાપરે છે. કપડું હોય એની નીચે કાણું પાડ્યું હોય અને પછી અંદર બેટર ભરીને હાથથી આમ જલેબી પાડતા હોય, તો આપણી પાસે એ નથી હોતું. મારા મમ્મીના ઘરે તો છે ને જલેબી બહુ જ પાડતો મારો ભાઈ. એટલે એની પાસે છે ને ઓલા લોટી હોય, લોટીની નીચે કાણું હોય, તો એ રીતે એ બનાવતો. પણ અત્યારે આપણી પાસે એ વસ્તુ ન હોય ઘરમાં ને આપણે ક્યારેક જ બનાવતા હોય, તો તમે પાઇપિંગ બેગ પણ લઈ શકો. અને મારી પાસે દૂધનું પેકેટ છે, તમને હું બતાવું. અત્યારે પનીર બનાવવા માટે દૂધનું પેકેટ છે, તો આ દૂધનું પેકેટ લઈ અને તમે જલેબી બનાવી શકો. હું બંને રીત બતાવીશ તમને, બંને રીત બતાવીશ. તો એના માટે હું કાતર લઈ અને વ્યવસ્થિત કાપી લઉં છું. અને જલેબી તમે સહેલાઈથી રાઉન્ડ પાડી શકશો તે પણ કહીશું. જો તો આ છે ને, તમે જોયો મેં કાપી નાખ્યું છે ને. હવે આમાં પણ આપણે જલેબી પાડવાની છે ને, આમાં પણ બનાવવાની છે. બે રીતે બનાવવાની છે, બંનેમાં હું તમને બતાવીશ. ઓકે, તો આપણી ચાસણી અત્યારે થાય છે, નજીકથી ચાસણી બતાવી દઉં. તો ખાસ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, સાવ ફ્રી છે લાઈક કરવું. જો ચાસણી આપણી થાય છે, તો ચાસણીમાં જો તો ચાસણી કેવી કરવાની છે તે પણ હું કહું. તો જ્યારે તમે ચાસણી આ મડો તો તમારે સરસ ચીપચીપી થવી જોઈએ ચાસણી. જો પાણી વાળી ચાસણી હશે તો તમે જલેબી અંદર એડ કરશો તો સોગી થઈ જાય. સોગી એટલે સાવ આમ તમને એમ થાય જલેબી છે જ નહીં એવું અંદરથી નીકળશે. તો તમારી છે ને જલેબી જ્યારે બનતી હોય ત્યારે તમારે સેજ ચાસણીને છે ને ચીપચીપી વધારે કરવાની હોય છે. તો ચાસણી છે ને તમારી જલેબીને પીવે, ઓબ્ઝર્વ કરે અંદર ને સરસ થાય. આપણે તો હું તમને ઓકે. અને આપણે જ્યારે ચાસણી હોય તો તમારી ચાસણી ક્રિસ્ટલ થાય છે, એટલે કે અંદર જ્યારે અત્યારે ચાસણી સરસ હોય, ચલો પછી જ્યારે જલેબીમાં ચાસણી પીવે પછી ઈ જલેબી છે ને કઠણ થઈ જાય છે, ખબર છે, સુકાઈ જાય છે. એ ન થાય એના માટે શું કરવાનું હોય છે,
તો હું દર વખતે જ્યારે જલેબી બનાવું છું ત્યારે તમને કહું છું, પણ મારી લાઈવમાં અલગ અલગ બધા આવતા હોય તો એને સમજાવવું મારે જરૂરી હોય છે. એટલા માટે ચાસણીમાં તો શું એડ કરવાનું છે, તો જે ફરસાણ વાળા હોય છે જલેબી બનાવો તો આ છે ફટકડી, આ ફટકડી છે. ઓકે, ફટકડી એટલે ફિટકરી, હિન્દીમાં ફિટકરી કહેવાય ને. તો આ ફટકડી છે એને કેટલી અંદર એડ કરવાની છે તે પણ હું બતાવું. તો હું સાણસીથી તોડી લઉં છું. આ મોટો ગાંગડો છે, મેં તમને આ બતાવ્યો એ મોટો છે, પણ એટલી બધી નથી નાખવાની. આપણે નાખવાની કેટલી છે કે જે આપણે મગનો દાણો હોય ને એટલી જ અંદર એડ કરવાની છે ચાસણીમાં. એટલે એ ચાસણી કોઈ દિવસ તમારી છે ને જામશે નહીં, ક્રિસ્ટલ નહીં થાય. જયારે બહારના જયારે જલેબી કે જાંબુની ચાસણી કરે ને તો એ લોકો ફટકડી અંદર જરાક નાખે. આપણે લીંબુ નાખી છે ને તોય જામી જ જશે. તમે લીંબુ ઘરે નાખશો ને તોય જામી જશે, હું તમને કહું છું. પણ ફટકડી બહુ નો એડ કરતા, નકર ફટકડીનો તુરો સ્વાદ આવે. ફટકડી કેવી હોય છે સ્વાદમાં તમને ખ્યાલ છે? તુરી હોય. તમે પાણી જયારે આપણે ગોરાનું પાણી હોય એ તમારે ક્લીન કરવું હોય, ચોખ્ખું કરવું હોય ત્યારે તમે ફટકડી અંદર ગોરામાં નાખી અને તરત જ બહાર કાઢી લો છો. એટલે આપણે જયારે ગોરામાં પાણી હોય ત્યારે અંદર ફટકડી વાળો આમ હાથ ફેરી તરત જ ફટકડી બહાર કાઢી લઈશું. તો એ તુરો હોય છે સ્વાદ એનો. તો અત્યારે હું કેટલી એડ કરું છું તમને હું બતાવું, મારા હાથમાં બતાવું. અહીંયા આવો તો કેમેરો લાવો તો. હું ફટકડી કેટલી એડ કરું છું તે પણ હું બતાવું તમને નજીકથી જ. એટલી જ તમારે એડ કરવાની છે. જો આ મારા હાથમાં ફટકડીનો દાણો છે, જોઈ શકો તમે કેટલો છે, સાવ નોર્મલ જ છે ને. તો અત્યારે આપણે ચાસણી કેટલી કરી છે, તો આપણે થોડી જ ચાસણી કરી છે ને, આપણે બહુ જાજી નથી. જેટલી ચાસણી હોય એ પ્રમાણે તમારે ફટકડી લેવાની. તો અત્યારે આટલી જ ફટકડી હું ચાસણીમાં એડ કરી દઉં છું. એટલે ચાસણી ચોખ્ખી પણ વ્હાઈટ થઈ જાય છે, ચોખ્ખી થઈ જશે અને ક્રિસ્ટલ નહીં જામે. જો તો હવે આપણે જલેબી બનાવી છે તો આમાં એલચીનો પાવડર આપણે એડ નથી કર્યો, પણ જ્યારે જલેબીની ચાસણી થાય છે એમાં થોડો એલચીની ફ્લેવર આપણે દેવા માટે એલચીનો પાવડર એડ કરી દઉં છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો અત્યારે થોડી મેં ચાસણીમાં એલચીનો પાવડર એડ કર્યો છે. તમે કેસર પણ એડ કરી શકો. લાવો ને કેસર થોડું નાખવાનું. શાહી પનીર જલેબી છે તો કેસર તો જોઈ ને. કેસરની ડબ્બીમાંથી થોડું કેસર પણ અંદર એડ કરીએ આપણે. જો તો આપણી ચાસણી ચીપચીપી સરસ થઈ ગઈ છે. તો ગેસની આંચ બંધ કરી દઉં છું અને થોડું કેસર પણ એડ કરું છું. આમાં નથી ખોલો. એક જ મિનિટમાં હું કેસર લઈ લઉં અને આપણે થોડું કેસર એડ કરવાનું છે. ઓકે, જો તો શાહી પનીર જલેબી છે તો તમે જોઈ શકશો અત્યારે આટલું કેસર એડ કરું છું. જો કેસર વાળી જલેબી સરસ લાગે ને, સ્વાદ સરસ હોય. તો હજી ગરમ ગરમ છે ત્યાં સુધીમાં થોડી વાર કેસર પલળશે તો સરસ કલર આવી જશે જલેબીમાં. જો ચલો હવે આ જલેબી આપણે ચાસણી તૈયાર થઈ ગઈ છે. ચાસણીને ઢાંકીને રાખી દઈશું. તો અત્યારે સરસ મજાની શાહી પનીર જલેબી થાય છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો હવે આ છે એને હું ઢાંકી અને સાઈડ ઉપર રાખી દઉં છું. જો નીચે મૂકી દઉં છું. આનું ઢાંકણું કે ત્યાં પડ્યું છે, આ ડીશ આવશે ને અંદર ભરી જશે. હવે આપણે ઇન્સ્ટન્ટ જયારે જલેબી બનાવતા હોય, જો હવે આપણે તેલ પણ ચાલુ કરી દઉં છું એટલે તમને તરત જ જલેબી ઉતારીને બતાવીશ. આવડું મોટું નહીં, આનું નાનું છે, કઈ વાંધો નહીં. જો ચાસણી આપણી ઠંડી ન થાય એટલા માટે મેં ઢાંકીને રાખી દીધી છે.
હવે આપણે ઈનો એડ કરવાનો છે, તો આપણે તેલ ચાલુ કરી દો. ઓકે, તરત જ આપણે જલેબી બનાવવાની છે. તો તેલ કેટલું લેવાનું છે, તમે ઘી કે તેલ કોઈ પણ વસ્તુ લઈ શકો. તો કેટલું ભરવાનું છે તે પણ હું બતાવું તમને. ઓકે, તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો. અત્યારે તમે મારું 700 જણા જોવો છો, તો લાઈક સોય નથી, તો ખાલી લાઈક તો કરો. ગુજરાતી બેન છું, તમારી જોડે સરસ રેસીપી શેર કરું છું, તો લાઈક કરો. લાઈક કરવું સાવ ફ્રી છે. અહીંયા સબસ્ક્રાઇબ નું બટન હશે તે પણ દબાવી દેજો. સબસ્ક્રાઇબ કરવું પણ ફ્રી છે. જો લાઈક કરતા રહો, સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરો તો લાઈક થઈ જશે. મારું લાઈવ જોવો છો તો ખાસ લાઈક કરો. એક સરસ મજાની રેસીપી શેર કરું છું. તમને યુટ્યુબમાં ક્યાંય જોવા નહીં મળે. મને તો ખ્યાલ નથી, પણ શાહી પનીર જલેબી લાઈવ તમારી જોડે પહેલી જ વાર બનાવું છું. મેં તો બનાવી છે મારા ઘરે, પણ તમે પહેલી વાર જોતા હશો. લાઈવ જોવો છો ને પહેલી વાર. મારી અનેક રેસીપી એવી હોય છે કે તમે પહેલી જ વાર મારી લાઈવ જોતા હશો રેસીપી. હજી મારી તમારી જોડે કાલે જ વાત થઈ છે. આપણે પ્રવીણાબેનની એક કોમેન્ટ છે કે ગરા શક્કરપારા લેયર વાળા બતાવો, તો એ પણ તમારી જોડે શેર કરીશ. અઘરી રેસીપી હોય એ જ શેર કરું. હું સહેલી રેસીપી નથી બતાવતી. તો મારે તમારી જોડે હજી એક અડદના પાપડ તમે ઘરે બનાવી અને સ્ટોર કરી શકો તેવા પાપડની રેસીપી પણ હું તમારી જોડે શેર કરવાની છું. તો લાઈક કરો. જો હવે આપણું આ બેટર છે. પાટલો રાખું કે ન રાખું? જો આપણું આ બેટર છે, તો હવે આપણે એમાં ઈનો એડ કરવાનો. અને તેલ કેટલું લીધું છે તમને હું બતાવું. તેલ કેટલું લીધું છે મેં. જો હંમેશા તારા જમે જલેબી બનાવો, હું આ બધું સમજાવીને તમને કહું છું કે તમારી જલેબી પહેલી વાર બનાવો તો બગડે નહીં. તો તમારે તેલ કેટલું લેવાનું છે આમાં, જો હું તમને બતાવું. તો તેલ છે ને આખું ભરીને નથી લેવાનું, આટલું જ તેલ ડુબાડે એટલું જ લીધું છે ને, આટલું જ તેલ ભરવાનું છે પેનમાં. બહુ ઝાઝું નથી ભરવાનું, તો જ તમે સહેલાઈથી જલેબીનો આકાર પાડી શકશો. આકાર પાડવું હોય ત્યારે એટલે તમારે જલેબી માટે આટલું જ તેલ લેવાનું. બહુ ઝાઝું તેલ કે ઘી કઈ પણ તમારે જે બનાવવું હોય તમે બનાવી શકો. ઘીમાં પણ બનાવી શકો, તેલમાં પણ બનાવી શકો. હવે આપણે આમાં ઇન્સ્ટન્ટ જલેબી બનાવી છે એટલે ઈનોની જરૂર પડે. જ્યારે તમે આથાવાળી જલેબી બનાવો છો એમાં કાંઈ વસ્તુ ઈનો કે સોડા કઈ પણ વસ્તુ નથી એડ કરતા. તો તમને થશે કે ચલો મારી પાસે ઈનો નથી તો એનો ઓપ્શન શું? ચલો ઈનો નથી મારી પાસે તો એનો ઓપ્શન શું? સોડા, ટાટાના સોડા જે વાપરી છે. જો અત્યારે એક ચમચી આખી છલકતી નથી, નોર્મલ જ છે, એટલા જ લીધા છે. એટલે પેકેટ કેટલું? એક પેકેટ થાય. પેકેટમાંથી તમે ઈનો લો ને તો એક પેકેટ ઈનો થાય, એટલો લીધો છે. હવે ઈનો લીધા પછી આપણે શું કરવાનું છે? જો તમને ઈનો દેખાય છે ને, હવે એની ઉપર આપણે શું કરવાનું છે? કપ પાણી વાળો કઈ વાંધો ના લો. જો ઈનો લીધો, હવે તરત જ તમે હલાવવા માંડો છો, એમ નહીં કરવાનું કોઈ દિવસ. તો ઈનોનો સ્વાદ તમારા જે બેટર હોય એમાં બેસી જાય. તમે જ્યારે ઢોકળા કરો કે ગમે એ વસ્તુ કરો, પણ એમાં થોડું આપણે પાણી એડ કરવાનું. જો તમે થોડું પાણી એડ કરો ને તો તરત જ ઈનો પલરી જાય, ફર્મેન્ટ થવા માંડે. એટલે તરત જ તમારે હલાવી લેવાનું છે બેટરને. અત્યારે આપણે ઇન્સ્ટન્ટ જલેબી બનાવી છે. તો મેં તમને કીધું ને કે તમારી પાસે ઈનો ન હોય તો ઓપ્શનમાં શું લેવાનું? કોઈ કહી શકશો કે શું લેવાનું? કે મને સવાલ કરો કે તમારી પાસે ઈનો ન વાપરવો હોય તો તમે શું વાપરી શકો? જો તમે જોઈ શકશો આપણી જલેબીનું બેટર છે કેટલું લાંબુ થાય છે. જો છે ને, બસ હવે આપણે આમાં કઈ જ કરવાનું ને, એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે. જો આ રીતે તો ફેટો તો આ જ રીતે ફેટવાનું છે, તો જ ઈનો ફર્મેન્ટ થાય. ચલો હવે આપણે તરત જ ઇન્સ્ટન્ટ જલેબી પાડવાની છે.
અને કાલે તમારી જોડે મેં ગાંઠિયાની રેસીપી પણ શેર કરી છે. તો કાલે મેં ગાંઠિયાની રેસીપી તમારી જોડે શેર કરી છે. વણેલા અને ફાફડા બે ગાંઠિયા, એ બંને ગાંઠિયા મેં તમારી જોડે લાઈવ સરસ મજાના શેર કર્યા. યુટ્યુબમાં તમને કોઈ લાઈવ ફાફડા ગાંઠિયા નહીં બનાવે છે, આ કંદોય જ બનાવી શકે, કોઈ મારા જેવા બેન નહીં બનાવે, પણ હું તમારી જોડે લાઈવ રેસીપી બધી જ બતાવું છું ને. ઓકે, તો મને જે આવડે છે અને તમને સિમ્પલ રીતે બતાવું છું ને, સાવ સિમ્પલ રીતે. કાલે મેં બધું શીખડાયું, તમે કીધું વણેલા બતાવો અને ફાફડા પણ બનાવો, તો બંને બતાવ્યા મેં તમને. તો જો એક ગ્લાસ લઈશ, એમાં છે ને પાઇપિંગ બેગ આપણે મૂકશું. હવે તરત જ જલેબી બનાવશું આપણે, વાર નહીં કરી. અને આપણું બેટર છે એને આપણે ભરી દેશું. જો તો આ જે શાહી પનીર જલેબી હોય એ કેવી હોય છે ખબર છે? સેજ જાડી હોય, નોર્મલ જેવી ન હોય, સેજ દર વાળી હોય. હું તમને બતાવું. પછી અને ડિઝાઇન વાળી પણ હોય. તો ડિઝાઇન વાળી જલેબી કરવી હોય તો તમારે શું કરવાનું? તો તમારી પાસે કેક બનાવતા હોય એના નોઝલ હોય ને ડિઝાઇન વાળા, તો એ તમે લઈ અને કરી શકો, પાઇપિંગ બેગમાં ભરાવી. પણ મારી પાસે એ નથી, એટલે હું તમારી જોડે એ ડિઝાઇન વાળી નહીં બનાવી શકું. હું નોર્મલ જ બનાવીશ, સિમ્પલ જ. મારી પાસે હોત તો હું તમારી જોડે નો ડાઉટ શેર કરે. જો અને હજી આપણે આમાં કરવાની છે, આમાં હું પણ તમને બતાવીશ. ઓકે, બંનેમાં બતાવીશ. હવે અહીંથી આપણે કાપવાનું છે, તો કાતર લઈ અને કાપી લઈશ. તો ખાસ લાઈક કરો, બધા લાઈક કરો. સાવ ફ્રી છે. તમે 900 જણા જોવો છો, તો 900 જણા જોતા હોય તો 300 લાઈક થવી જ જોઈએ. તો ખાસ લાઈક કરો. જો જો અત્યારે મેં ક્યાંક આપ્યું છે. જો હવે આપણે ઇન્સ્ટન્ટ તરત જલેબી પાડવાની છે. તો હું જલેબી પાડવા માટે કેમેરો નજીક જ લઈ આવીશ, એટલે તમને સરસ દેખાય કે ચાલો રાઉન્ડ કેવા પાડે છે. આપણે રાઉન્ડ પાડવા જ મહત્વના છે. હું નજીક લઈ આવીશ તમારી જોડે. જો તો ખાસ તમે જોજો, અત્યારે સરસ મજાની જલેબી થાય છે. તેલ ચાલુ જ છે આપણું. તો તમે ઘીમાં પણ કરી શકો અને તેલમાં પણ કરી શકો. જો તો અત્યારે તમે જોઈ શકશો. જો તમે જોજો, ખાસ આપણે રાઉન્ડ આ રીતે પાડશું. જો સરસ મજાના રાઉન્ડ થાય છે. પણ આ જલેબી હંમેશા સહેજ જાડી હોય, પતલી ન હોય. જો ને સહેજ આપણે સરસ ક્રિસ્પી થવા દેશું જલેબીને. જો હજી પણ આપણે જગ્યા આવશે તો વચ્ચે જગ્યા કરી અને જલેબી પાડી લઈશું. તો ખાસ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે સાવ સિમ્પલ અને સરસ મજાની જલેબી થાય છે. અને આપણે કડક કરવાની છે. આને આપણે એકદમ પોચી નહીં કાઢી, તો પોચી કાઢશું તો તેલમાં છે ને પોચી પડી જશે. તો આપણે કડક જ કાઢવાની છે. જો આપણી પાસે, અને પેન હંમેશા ત્યારે તમે જલેબી બનાવવા માટે પેન લો ને, તો તમારે આવું જ પેન પસંદ કરવાનું છે. તમારે ઓલું પેન નથી લેવાનું, એટલે કે કડાયું આપણે આવું લઈ એવું નથી લેવાનું. તો આવું લઈ ને એવું નહીં લેવાનું, આવું ફ્લેટ જ લેવાનું. તો તમે જલેબી સરસ પાડી શકશો. તો અત્યારે જલેબી ક્રિસ્પી કરવાની છે આપણે. અત્યારે સરસ મજાની જલેબી થાય છે. સાઈડ એકવાર ચેન્જ કરી લઉં છું.
એકદમ સોફ્ટ અને સરસ થશે. જો તો અત્યારે શાહી પનીર જલેબી છે એટલે થોડી જાડી હોય, આ નોર્મલ નથી. તો નોર્મલ કરવી તો આપણે સેજ કાણું નાનું કરશું. અને અત્યારે શાહી પનીર ખરેખર ડિઝાઇન વાળી હોય છે, તો મારી પાસે નોઝલ નથી. જે કેક બેક કરી છે એ કેકની જે ડિઝાઇન પાડી એનું નોઝલ આવે છે એ નથી, નહીતર એનાથી પણ સરસ તમે ડિઝાઇન વાળી જલેબી પાડી શકો. તો અત્યારે આ જલેબીને છે ને, અત્યારે જો તમે જોઈ શકશો આ જલેબી છે ને આવી નહીં કાઢવાની. આ છે ને જયારે આપણે ચાસણીમાં નાખશું ત્યારે સોગી થઈ જશે. હું સરસ જલેબી તૈયાર થશે પછી પણ તમને બતાવીશ. પણ આ જલેબીને ક્રિસ્પી કરવાની છે આપણે, પછી જ આપણે ચાસણીમાં નાખશું. જો તમે ક્રિસ્પી ન કરી અને ચાસણીમાં નાખી તો તમારો ચાસણીમાં લોંદો થઈ જશે. તમે જલેબી આખી હાથમાં નહીં આવે, ક્રિસ્પી કરજો. તો ગેસની આંચ જ્યારે ધીમો હોય તો સેજ ફૂલ કરી દેવાનું, કારણ કે ધીમા ગેસે છે ને શું થશે કે કાચી રહેશે. મીડિયમ રાખવાનું, નહીં ફૂલ કે નહીં ધીમો. જો જી કાલે તમારી જોડે સરસ મજાની એક રેસીપી લઈને આવીશ. રાતે 10 વાગે દરરોજ લાઈવ આવું છું. અત્યારે શાહી પનીર જલેબી થાય છે, આ નોર્મલ જલેબી નથી, શાહી પનીર જલેબી છે. તો તમે પહેલેથી પણ મારું લાઈવ જોઈ શકશો. અત્યારે તો તમે મારું લાઈવ પૂરું થાય પછી પહેલેથી પણ જોઈ શકશો. હું મેમ્બરશિપમાં નથી નાખતી એટલે તમે જોઈ શકશો. અને તમારે અત્યારે જવું હોય તો તમે તમે તમારા અત્યારે ચાલુ છે લાઈવ એની પર ક્લિક કરશો એટલે લીટી દેખાશે. લીટી તમે આમ આગળ જવા દેશો એટલે તરત પહેલેથી રેસીપી આવશે મારી, તમે તેમ પણ જોઈ શકશો. ઓકે, જો તો તમે જોઈ શકશો કડક કરી છે ને અત્યારે, જો એકદમ કડક થવા દીધી છે. નજીક લાવો તો કાચી નથી, કડક છે. જો તમે જોઈ શકશો કડક થવા દીધી છે ને આપણે જલેબીને. હવે આ જલેબીને આપણે લઈ અને સીધી જ આપણે ચાસણીમાં એડ કરવાની છે. તો આપણી ચાસણી જો અહીંયા તૈયાર જ છે. જો તમને ચાસણી પણ દેખાડું. જો આ ચાસણી છે આપણી, એમાં છે ને ડીપ કરવાની છે જલેબીને. એકદમ અંદર સુધી જાવી જોઈએ જલેબી છે ને, ડૂબાડૂબ રહેવી જોશે જલેબી. ત્યાં સુધીમાં આપણે બીજી જલેબીને પણ પાડી લઈએ. જો પાછી બીજે પણ પાડું છું, તો તમે જોઈ શકશો. જો તમારાથી રાઉન્ડ સરખા ન પડતા હોય તો તમને પહેલી વાર એવું લાગશે, પણ પછી જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમારાથી પણ રાઉન્ડ સરસ પડશે. છે ને અત્યારે આપણે ટચ નથી કરવાનું, આપણે થોડી વાર પછી ટચ કરશું. વચ્ચે વચ્ચે આપણી જે જલેબી છે એને પણ ફેરવશું અને પછી કાઢી લેશું બહાર. તો જો આપણી આ ચાસણી છે એમાં આપણે જલેબી એડ કરી હતી ને, ત્યાં જલેબી આપણે કાઢી લઈશું. તો તમને હું જલેબી બતાવું કે કેવી થઈ છે. સાઈડ ચેન્જ કરી જો તો રસથી ભરેલી સરસ મજાની જલેબી છે, તમે જોઈ શકશો. જો બતાવો તો નજીકથી. જો તોડીને પણ બતાવીશ, તમે જોઈ શકશો રસથી ભરેલી સરસ મજાની જલેબી છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.
બંને સાઈડ થી તમે જલેબી જોઈ શકશો. જો બીજી જલેબી પણ આપણે રસ ભરેલી કાઢી લઈએ. જો જો બધી જલેબી આપણી એટલી સરસ થઈ છે. જો છે ને, તો તમને જોઈ દેખાતું હશે અત્યારે બધી જલેબી આપણી સરસ થઈ છે ને. તો તમે પહેલી જ વાર બનાવતા હશો તો પણ તમારી આટલી સરસ જલેબી થશે. પણ જલેબીને ક્રિસ્પી કરવાની, તો જ તમારી જલેબી સરસ થશે. હું તમને અવાજ બતાવું, જયારે આ તેલમાંથી બહાર નીકળે તો અવાજ તમને બતાવું, તો જ તમને ખ્યાલ આવશે. અને આટલી સેજ જાડી કરવાની, પતલી નથી હોતી. શાહી પનીર જલેબી જાડી હોય છે, પતલી નથી હોતી. એટલા માટે તમે પતલી કરવી તો કરી શકો, પણ તો એનો અર્થ શું? તો બધી બંને સરખી લાગે ને, એટલા માટે થોડી અલગ હોય. આમાં તો એ લોકો ડિઝાઇન પડે છે, આપણાથી નોઝલ નથી એટલે ડિઝાઇન નથી પડે. તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, જરૂરથી કરો. સરસ મજાની શાહી પનીર જલેબી થાય છે, પનીર એડ કરીને. નોર્મલ જલેબી નથી આ. જો અત્યારે નજીક લાવો તો આ જલેબી આપડી થઈ ગઈ. તેને પણ હું ચાસણીમાં એડ કરું છું. જો તમને સાવ નજીકથી દેખાડું છું. જો છે ને, અને ક્રિસ્પી કેવી કરી છે, કલર ચેન્જ થઈ જાય. ઓકે, મારે તમને બતાવવું છે. જો જલેબી એક પ્લેટમાં હું તમને જલેબી બતાવું, અવાજ કરીને. જો છે ને, અવાજ આવે છે ને, તો આટલી કુરકુરી જ કરવાની. પણ બહુ કારી પણ નહીં કરી નાખવાનું પછી. જો હવે જયારે જલેબીનો અર્થ શું હોય છે તમને ખબર છે? જયારે તમે જલેબીને ચાસણીમાંથી બારી કાઢો, તરત તેલમાંથી બારી કાઢો, તરત જ ચાસણીમાં બોરી દેવાની. બારે જરાય રાખવાની નથી, ને તો ચાસણી પીસે નહીં. પણ ચાલો, મેં તમને કીધું હતું ને કે તમારે ઈનોની જગ્યાએ શું એડ કરવાનું, મેં તમને કીધું હતું ને. તો ઈનોની જગ્યાએ તમે બેકિંગ પાવડર ઉમેરી શકો, પણ બેકિંગ સોડા ઉમેરતા નહીં. બેકિંગ સોડા ન ઉમેરતા, બેકિંગ પાવડર ઉમેરજો. તો તમને મારી જલેબી કેવી લાગી? ખાસ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. મારી જલેબી સારી લાગી હોય તમે પણ બનાવજો. આપણા વોટ્સએપ ગ્રુપમાં સરસ મને ફોટો પણ શેર કરજો. જો હવે આ પાડું છું, તે પણ હું બતાવું તમને. ઓકે, દેખાય છે? પાડું છું. જો અત્યારે શાહી પનીર જલેબી થાય છે સરસ મજાની. તો જો આનું કાણું મોટું પડતું લાગે. આનું કાણું વધારે મોટું પડી દીધું. હા, બહુ મોટું થઈ ગયું. ઓકે, એનું છે ને મોટું થઈ ગયું છે કાણું. તો હું આ બીજી પાઇપિંગ બેગમાં છે એ પાડી લઉં. કઈ વાંધો નહીં, થોડી જાડી થાય તો પણ ચાલશે. પણ ચાસણી સરસ ભરાવી જોઈએ ને સરસ મજાની જલેબી થાવી જોઈએ. એ જ એનો અર્થ છે. જો તો હું તમને તોડીને બતાવું જલેબી. ઓકે, જો તો તમે જોઈ શકશો અહીંયા આપણી જલેબી સરસ તૈયાર થઈ છે. જો તો આ નીચેની છે ને એ હું તમને તોડીને બતાવું છું. ઓકે, જો જો છે ને અંદર રસથી ભરેલી ચોખ્ખી જલેબી તમને દેખાતું હશે. જો છે ને, આમ દબાવો ને તો એ કુરકુરી અને રસથી ભરેલી છે. જો છે ને, એકદમ પોચી રૂ જેવી, આમ કુરકુરી અને પોચી. અંદર જારી પણ સરસ પડી છે. હું હજી તોડીને બતાવું તમને. ઓકે,
જો અંદર જારી પડેલી છે ને રસ છે ને, જો આમાં રસ ભરેલો છે, તમે આમ દબાવશો ને આમ એટલે રસ પણ નીકળશે. જો છે ને એકદમ ખાવામાં પણ ટેસ્ટી. અત્યારે હું ઠાકોરજીને સવારે ધરવીને પછી અમે ટેસ્ટ કરશું તો સરસ મજાની જલેબી થઈ છે કુરકુરી. લોંદા જેવી જલેબી હોય તો ન મજા આવે, પણ કુરકુરી હોય તો જ મજા આવે જલેબી. ઉપર પિસ્તા થોડા એડ કરું છું. શાહી પનીર જલેબી છે આ, નોર્મલ જલેબી નથી. જો તો કેવી લાગી મારી જલેબી, તમને ગમી? ઓકે, જો એકદમ ટેસ્ટી સરસ મજાની શાહી પનીર જલેબી તૈયાર છે આપણી. તેની જોડે આપણે થોડા ગાંઠિયા પણ બનાવ્યા. તો કાલનું જ બેટર પડ્યું હતું અને એમાંથી ગાંઠિયા બનાવ્યા છે. તો ગાંઠિયા હંમેશા તમે ફાફડો ગાંઠિયો બનાવો ને કે વણેલો, તારે આથી ફાટી જવો જોઈએ. હું તમને એક એક વસ્તુ કહું છું એટલે તમને ધ્યાન આવે. જો અહીંથી આપણે ફાટી ગયો છે અને એકદમ સોફ્ટ થયો છે ગાંઠિયો, તો તમને હું બતાવું છું. છે ને અંદરથી પણ જારી પડી છે ગાંઠિયા, એકદમ સોફ્ટ ગાંઠિયો થયો છે, જારી વાળો. આ કાલનો લોટ છે તો પણ કાલનો લોટ મેં રાખ્યો તો ચલો કાલે પછી ટાઈમ ન મળ્યો તો અત્યારે તમારી જોડે લાઈવ સરસ મજાના ગાંઠિયા બનાવી નાખ્યા. તો હવે અત્યારે સરસ મજાની શાહી પનીર જલેબી થાય છે અને થયા અને ગાંઠિયા બનાવ્યા છે. તો હવે તમારી જોડેથી રજા લઉં છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે લાઈવ આવું છું, ત્યારે સરસ સરસ એક રેસીપી શેર કરું. તો બધાએ મારા જય શ્રી કૃષ્ણ.